તો ગુજરાતી નવા વર્ષની સાથે સુરુની રમઝટની પણ શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે પોતાના ફેન્સ માટે કંઈક નવું નજરાણું લઈને આવી રહ્યા છે જીગરદાન ગઢવી। સુરેલા સિંગર જીગરદાન ગઢવી સાથે સંદેશ ન્યૂઝે ખાસ મુલાકાત કરી। ચલો બતાવીએ તમને। ગુજરાતી નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના આપણા લોક લાડીલા જે ગાયક છે, સુરોના સરતાજ છે, જીગરદાન ગઢવી અત્યારે છે આપણી સાથે। એમની સાથે કરીએ સીધી જ મુલાકાત। હેલો જીગર, વેલકમ ટુ સંદેશ ન્યૂઝ એન્ડ હેપી ન્યૂ યર ટુ યુ। હેપી ન્યૂ યર તમને પણ અને સંદેશના તમામ દર્શકોને પણ હેપી ન્યૂ યર। બિલકુલ, અને નવા વર્ષની અંદર જીગર તરફથી શું નવું ઓડિયન્સ માટે? નવામાં એવું છે કે 3 આલ્બમ્સ પર હું વર્ક કરી રહ્યો છું અને એમાંથી 2 ગુજરાતી આલ્બમ્સ છે અને 1 હિન્દી આલ્બમ છે અને એમાં નવા ગીતો, નવી વાતો, નવા પ્રકારનું સંગીત, એ તમામ વસ્તુ હું લઈને આવ્યો છું અને ઇટ્સ અ બિગેસ્ટ સરપ્રાઈઝ। ઓકે, સો સરપ્રાઈઝ માટે થઈને તમારી જે ઓડિયન્સ છે, તમારા ફેન્સ છે, એમણે તૈયાર રહેવું પડશે અને વર્ષ દરમિયાન ક્યાંક વચ્ચે આ સરપ્રાઈઝીસ એમને મળતી રહેશે। એન્ડ હાઉ અબાઉટ કોન્સર્ટ્સ એન્ડ ઓલ? યસ, અમદાવાદને બસ 23 તારીખની રાહ જોવાની છે। એ દિવસે મારો લાઈવ ઇન કોન્સર્ટ થવા જઈ રહ્યો છે અહીંયા જ આ જગ્યા પર અને ખૂબ બધી અમે લોકો ત્યારે ધમાલ કરવાના છીએ। અમદાવાદ કાન્ટ વેઇટ તમે લોકોને મળવા માટે હું બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, જેમાં ઘણા બધા નવા સોંગ્સ જે રિલીઝ થયા છે લાસ્ટલી, એ બધા તમામ સોંગ્સ હું લેવાનું છું અને ઘણી બધી સરપ્રાઇઝીસ પણ એમના માટે છે। બિલકુલ, અને જ્યારે ગુજરાતની વાત આવતી હોય, ગુજરાતીની વાત આવતી હોય, જીગરદાન સૌથી પહેલાં યાદ આવે, કારણ કે જે ગુજરાતી ગીતોને પરવાન ચઢાવ્યા છે જીગરદાને, એ અદ્ભુત છે, એ આખી સફર અદ્ભુત રહી છે। ત્યારે જીગર તરફથી નવા વર્ષના આરંભની અંદર અત્યારે જો કોઈ એક નજરાણું હોય સંગીત મળ્યું, તો એ શું હોઈ શકે? એમ તો મારે સરપ્રાઈઝ રાખવી છે, પણ હું ખાલી એટલી હિન્ટ આપું કે લગ્નની સિઝન આવવાની નજીકમાં છે, સો યુ કેન એક્સપેક્ટ સમથિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ આ સિઝનમાં। ઓકે, અને જે ગઈ સિઝન હતી એમાં વેળા મિલનની તો જે સાંભળવા મળ્યું છે, જો એ થઈ જાય અમારા ઓડિયન્સ માટે? ડેફિનેટલી થઈ જાય। વેળા મિલનની આવી છે વેળા, કીધા મહેમાનો ના તેડા રે, જાન જોડીને આવ્યા રે રાજા, રાણી રૂપાળાને લેવા રે, હૈયે હરખના માં તો રે કોઈના, માંડવે જામ્યા મેળા રે, વેળા મિલનની આવી છે વેળા, કીધા મહેમાનો ના તેડા રે। યસ, આખા અમદાવાદીઓને, બધા અમદાવાદીઓને તેડા કીધા છે 23 નવેમ્બર માટે। બિલકુલ, અને અમદાવાદીઓના મેળા પણ એ 23 નવેમ્બરે લાગવાના જ છે। ત્યારે જીગર, જો વાત કરવામાં આવે કન્સર્ટ માટે, જ્યારે તૈયારી કરી રહ્યા છો, ગુજરાતી સોંગ્સ, ગુજરાતી જે શબ્દો છે એ જ્યારે તમે પ્રેઝન્ટ કરવાના છો, ગુજરાતી સુરો પ્રેઝન્ટ કરવાના છો, ત્યારે ખાસ એવી ચોઇસ શું રહેશે, એવા પરફોર્મન્સીસ શું રહેશે અને શું નવું છે આ કોન્સર્ટમાં? નાવીન્ય એ છે આ કોન્સર્ટમાં કે ઘણા બધા સોંગ્સ જે હમણાં રિલીઝ થયા છે મારા, એ બધા તમામ સોંગ્સ સાંભળવાના લોકોને બાકી છે, તો પહેલાં તો એ સાંભળવા મળશે। બીજી વસ્તુ એ છે કે ઘણી બધી સરપ્રાઇઝીસ જે અનરિલીઝ છે એ તમને ત્યાં સાંભળવા મળશે, જે એક્સક્લુઝિવલી હું એ જ આ કોન્સર્ટમાં ગાવાનું છું। સો આ 2 વસ્તુઓ એવી ખાસ છે કે જે લોકોએ મિસ ન કરવી જોઈએ ડેફિનેટલી। હું એક ખાલી તમને એક્ઝામ્પલ આપું કે મોગલ તારો આશરો મેં લાઈવમાં ગાયું હતું, સરપ્રાઈઝ હતી બધા માટે અને લોકોને ખૂબ મજા આવી હતી। સો એનાથી ઇન્સ્પાયર થઈને હવે મેં એવું ચાલુ કર્યું છે કે જે મારા કોન્સર્ટ હોય એમાં હું ક્યારેક એવી સરપ્રાઈઝ આપું છું કે લોકોને એમાં ખૂબ મજા આવે। સો આઈ એમ લુકિંગ ફોરવર્ડ ફોર ધીસ ઇવનિંગ ડેફિનેટલી। ઓકે, અને મોગલ તારો આશરોની જ્યારે વાત થઈ છે, મને યાદ છે કે મોગલ તારો આશરો સાથે જ આપણે ઇન્ટરવ્યૂઝની પણ શરૂઆત કરી હતી। નવરાત્રિનો સમય હતો અને ઇન્ટરવ્યૂ આપણે જ્યારે કર્યા હતા સંદેશ માટે થઈને, જો મોગલ ફરી એકવાર થઈ જાય? ડેફિનેટલી। માં મોગલ તારો આશરો હે માં, હે માં, હે માં, માં મોગલ તારો આશરો હે માં, હે માં, હે માં, મુઠ્ઠી ભર બાજરો ને ભર્યો પાણીયારો દેજે,
આંગણીએ પારણા ઝુલાવજે માં, આંગણીએ પારણા ઝુલાવજે. દીવાની દિવેટને ગીધી પલાળજે ને, નેહડા રૂડા દીપાવજે માં, નેહડા રૂડા દીપાવજે. આ તારા છોરુડાની ચડતી રાખજે રાખજે ને, આયલ ભણજે ને મીઠો હોંકારો, ઓ માં મોગલ તારો આશરો હે માં. બ્યુટીફુલ બ્યુટીફુલ જીગર. સો ગુજરાતના જે યુથ છે, ગુજરાતની જે જનતા છે, જે તમને ફોલો કરે છે, તમારાથી ઇન્સ્પાયર થાય છે, એમને શું એક મેસેજ આપવો છે? બસ હું એ જ કહેવા માંગીશ કે જો સપના જોવા છે તો મહેનત કરવી પડશે, અને મહેનતનો કોઈ જ ઉપાય નથી. અને જો સિંગર બનવું છે ખાસ કરીને તો રિયાઝ એ બહુ જ મહત્ત્વનું છે. રિયાઝ કરો, બાકી બધું થઈ પડશે, પણ રિયાઝ ઇટ્સ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. દેટ્સ ઓલ. ઓકે, થેન્ક યુ સો મચ જીગર અમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ સો મચ કેનરી. થેન્ક યુ. સો ગાઈઝ, અત્યારે આપણે મુલાકાત કરી છે જીગરદાન ગઢવી સાથે. કેમેરા પર્સન સંદીપ સાથે કિન્નરી શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.